બેનની ત્યાંથી ગિફ્ટ આવી છે અમારી બેનની ત્યાંથી રાજકોટથી. એક બંધ કરી દેવાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? એક નવા લોકમાં તમારું બધું સ્વાગત છે. સવારના અત્યારમાં તો 6:30 થયા છે. અત્યારમાં ઉઠી ગયા જો વહેલા. જય શ્રી કૃષ્ણ. તું કેમ અત્યારમાં ઉઠી ગઈ? મોરલો બોલે નિંદર ઉઠી જાય. આજે એનાથી વહેલી. તો ચાલો અમે મંદિરે પણ જઈએ અને હે ને આજે તો વિવાહ છે. કાલ ના મોડું થઈ ગયું તો કાલે તો પાણી નહોતું આવતું. ઉઠી ગઈ હતી બધા કાલ તો તું. તો ચાલો દિવસો છે તો બધાને એમની શુભકામના. શ્રાવણ મહિનો બેસી ગયો છે. આજથી સુધા શ્રાવણ મહિનાનો તમને બધાને શુભેચ્છા. ભગવાન બધાને હાજર રાખે એવી શુભેચ્છા. હા એ તો જા ટીવી વાળી થા પેલા. મમ્મીમાં પછી મળશું. મમ્મીમાં રોટલી બનાવવા માંડ્યા. અત્યારમાં આ બેનને ટીવી જોવી છે. બોલો કેમ? બીજા બેન મસ્ત મજાના કાર્ટૂન જોવે જો. બેસી ગયા હવે નાસ્તો કરવા. નાસ્તામાં તમારે અલગ અલગ બધાને હે રોટલી ને ભાખરી ને ગાંઠિયા 3 જાતની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શિરામણમાં કરી લઈ. દીવાઓ નથી રહેતા તમે? દીવાઓ નથી રહેતો. ચાલ આજે દીવાઓ હે. ચાલો નાસ્તા પાણી કરી લઈ પેલા. એ ભગવાન. બીજા બેન ચોરી રાખી વહેલા ઉઠી ગયા છે. ટીવી પહેનવા શરૂઆત તમારે બધાની. જો પપ્પા હે ને અત્યારમાં લેંઘો લઈને મેં ક્યાં ના કહેતા હતા નાડી એને સણિયાની કોઈ નાડી હોય દેજો ઓની દેજો ને હવે દીધી તો હવે પછી વાત કે તો મમ્મી અત્યારમાં જો કે કાંઈ શાક નથી બધું શેખડા પણ થોડું છે તો બધું મિક્સી કે કરી નાખો. અત્યારમાં લઈને બેસી ગયા. હાલો ઉતારું હો પછી જા નીંદવા. અને બીજા બેન સંતાઈ ગયા છે અત્યારમાં જોઈ લે. ચાલો એ ખાંડવા મહિના છે. ચવાણું બધો મસાલો રેડી કરી લઈએ ને આપણે બીજાને રેડી કરી લઈએ ને આ બધા વાડીવાળા એનું રેડી કરી લઈએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છે બધા? મજામાં ને? જો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે તો આપણે શું છે કે વરસાદ ચાલુ થઈ ગયો. આજે આપણે ઘરે રજા છે
અને અત્યારમાં તો તરબૂચનો વારી અને આ બીજા બેન અમારે જો અત્યારમાં મમ્મી શાક બનાવે છે ને તો ચેકિંગ કરવા બેસી ગઈ બોલો જો ભરેલા રીંગણાનું શાક તો બીજા બેનને અમારે શું છે કે બહુ મસ્ત મજાનું ભાવે છે ને શાક તે બેસી ગયા છે બેન જો ચેકિંગ કરવા. ઊની રોટલી ને કારેલાનું શાક કા દેખો ગવડાયું તો આવડે વરસાદ ભાદરિયો પ્રસાદ ઢેબરિયો પ્રસાદ આ કારેલા છે મસ્ત મજાના વરસાદે ચાલુ છે આમ એક બાજુ ધીમી ધારે વરસાદ ચાલુ છે રોટલી વરસાદ અને આ કારેલાનું શાક અત્યારે જો ભરેલ કારેલા ઝીણા કટકી તો નહીં જ એમ અમારે બીજા બેનને તમારે બહુ શાક ભાવે તે જો બેસી ગયા ચેકિંગ કરવા. એટલે તો ઊની રોટલી ને કારેલાનું શાક વરસાદ આવે તો આવડે વરસાદ ઢેબરિયો પ્રસાદ નેરમાં તો નથી વરસાદ. જલ્દી પકડો આપણો મસાલો પણ બધો તૈયાર થઈ ગયો છે કારેલાનું શાક છે તો કારેલા રીંગણા મરચા ડુંગળી બટાટા આપણે બોલાવ્યા શાક ખાવા ટેસ્ટિંગ માટે પણ એક મેડમ આવી ગયા પાછા બીજા. મસ્ત થઈ ગયું ઓય ખરેખર મમ્મીએ મસાલો બનાવ્યો ને મેં તો દાણા મસાલો ખાધો હતો આજે લઈને બેઠી નાના તાજીને ખાઈને ખાતા હતા ને બાબુ મૂકવા જાવ છું બેથી કુટાવે તો બધું વળગી ગયા ધીમે ધીમે ભરવા માટે રીંગણા પહેલાં તો શરૂઆત કરી છે રીંગણાથી પછી કારેલા વરસાદમાં કારેલા શાક ખવાય મજા આવે ત્યાં કેંગલમાં નથી જોયું. પપ્પાને ટેસ્ટિંગ કરવા બોલાય પણ પપ્પા ન આવ્યા આપણું બધું પણ કમ્પ્લીટ શાકભાજી ભરાઈ ગયું છે. હવે તેને આપણે તેલની અંદર વઘારવાનું તેલ પણ આપણું જો આવી ગયું છે મસ્ત મજાનું. જો પેલા બટેટા નાખી દે એટલે સડી જાય અસલના અને પછી કાચા બટેટા રહ્યા પહેલાં એને સોળવી લે બટેટાને પછી આ બધું નાખશું મિક્સ ચાલો પહેલાં બટેટાનું કામ પૂર્ણ કરી દઈએ પછી બીજું આગળ વધવાનું છે. ત્યાં સુધી ઘડીક વાર રાહ જોવાની કેમ હા વ્યવસ્થિત ચડી ગયા છે. હવે આ બધો મસાલો અંદર ઉમેરી દઈએ આપણે. આ સવરો પડે છે તો કમ્પ્લીટ બધું ભરાઈ ગયું. આજે વહેલું શાક સવારમાં છે કારણ કે વાડીએ જવાનું છે એટલે અત્યારે બનાવી નાખેલું બપોરે ઉપાધિને બનાવી નાખ્યું શાક આવી રીતે હલાવી નાખીએ એટલે બધું હે ને એક વ્યવસ્થિત ભળી જાય તેલ લારે પછી મૂકી દેવાનું બાફવા માટે તેને. ત્યાં મુકાઈ ગયું આ અત્યારમાં અમારા મહેનતુ માણા છે બહુ. ગમે ત્યારે તમે જોવો ત્યારે એને કામ ને કામ જ હોય બીજું. ઓ માય ગોડ ઓના જીંગા સાહેબ ચાલની વારમાં હા ખાય જો કામ જો અને જો હજી તો કપડાં પણ પૂરા નથી થયા તો જો એટલે ઠામ પણ આવી ગયા. વાસણ મમ્મીને જ છે ને અમે શાક બનાવ્યું ને એટલે વાસણ પડ્યા જ નકર એ વાસણ ઉચકી તો જાય જ મમ્મી એટલે વાસણ બાકી છે કપડાં ધોઈ લઈએ આપણે કપડાં ધોઈ પછી આનું કરશું પછી કચરા પતા છે પછી તાર રસોઈનું કામ રસોઈમાં તો શાક બની ગઈ એટલે આપણે ખાલી છે રોટલી બાકી તો આપણે એક રોટલી બાકી રોટલી સંભાવે બાકી છે પછી એ તો વાર ન લાગે વાર તો ન લાગે હમ તામાણા હોય તો રસોઈમાં તો હા ફટાફટ ખીરામાં બપોરમાં આપણે પગથિયાનો વારો હતો આપણે આ સીડીના આજે વારો છે આ ફરિયાનો. તો ચાલો બ્રશ લઈને સાફ સફાઈ કરી નાખી. જો શેવાર કાઢે છે શેવાર જેટલો કાઢેલો પાછો થવાનો જ હોય. આમ તો એવો ભેગો છે ને જો આ બધી કદડો એટલો તો કાઢ્યો છે હમણાં લીલો સાપ. તો ચાલો એનું કામ કરીએ ને આપણે જરાક આમ બજાર આટો મારીએ. જો 11:30 થઈ ગયા. ચાલ આપણે રોટલી બનાવી તો હવે તો બનાવવા માંડીએ રોટલી. પણ તે પહેલા છે ને ગાડી લઈને જઈશ દવાખાને. હાવ
ખોટવાઈ ગઈ. જેમ માણસ માંદો હાવ પડી જાય ને હાલી ન હકે ને એવી રીતે અમારી ગાડી પણ હાલી નથી શકતી. સડાઈ દે હમણાં ગાડી. ગાડી સડાઈ દીધી જો. ચલો આપણે તાલપત્રીને કટકો પણ દઈ દઈએ. પાર્સલ મસ્ત મજાનું આવવાનું છે રાજકોટથી. એવું છે એ જઈશ લેવા. એની સુધી વિડીયો જોજો એટલે તમને ખબર પડે શું લઈ એવા છે ને શું નહીં. સલાડ સુધા તો સલાડ સુધા લઈએ પછી રોટલી બનાવી લઈએ કેમ કે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ કરવા માંડીએ હવે. રિપેરિંગ કરવા અહીંયા આવ્યા હતા તો આમાં તો ખાલી હતું થોડું ઘણું ને પછી ખોલીને તો વધારે પડતું નીકળ્યું તો આખું બધું વેખી ચૂકી નાખ્યું છે ગાડીનું. તો પાછળનું વ્હીલ કાઢી નાખ્યું, ગિયરબોક્સ એના બધા ફેલ હતા, બેરિંગ વયું ગયું હતું. કારીગર ગયો છે બેરિંગ લેવા અને આપને બધું અહીં ધ્યાન રાખીને બેહાડીને વયો ગયો છે. હવે આવે પછી ફિટિંગ કરે પછી ખબર પડે આમાં શું છે. 4 જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણું પાર્સલ આવી ગયું. આ તો છે અમારા ડોલીનું કે જો જ્યાં જે હોય ને એનું પલાટવાળા કાકાનું તો એ દેવા જાય છે ને અમારી ઘંટી આવી ગઈ નીચે તો એ વર્તા વિડીયો લઈ લે દેખાજો બધાને. ઘંટી અમારી આવી ગઈ તો આ લઈને જાય છે પાર્સલ. જો તો જીયાસને દયા જીયાસનું વ્યૂ કેવું રિએક્શન કરે એ જોહે. હવે આપણે કંઈ જતા નથી. દ્વિજાબેન હુતાશે. વરસાદ આવ્યો તો આટલું પાણી ભરાઈ ગયું અને નાસ્તા પાણી આપણે કરી લીધા. તો ચાલો આપણે કામકાજ કરી લઈએ. હવે અહીંયા હકલવાના છે આપણે કપડાં. દ્વિજાબેન એવી હતી સરસ મજાની. રાજકોટથી કિશનભાઈ રે લેપટોપ. હવે જો અમારે ભાઈ જીયાંશભાઈ આટલું લેપટોપ આવ્યું છે આની અંદર જો અમે ખોલીએ છીએ. હવે હે ખોલવું ને? લેપટોપ ન હોય તો કિશનને ફોન કરજો ભાઈ હું આ મોકલું તો એ કે પેલા આમાં આગળ હાલ આમાં હું મોકલું એ તો પૂછતો ખરા. આમ આગળ રે હે ક્યાં લેપટોપ છે? ઈ જ છે ક્યાં મને બતાવી તો મને ખોલીને તો બતાવી તો આવે હમણાં. આયલા મને ખોલવા દે લાય. અહીંયા તો લાય કાપી. અમારા ભાઈ સિંહનું લેપટોપ આવ્યું છે. ક્યાં આમ ખોલ તો ખરા પણ યો તયા હું તે મગાવ્યું લેપટોપ. એટલે આ ખુલ્લું ભાઈ કેવું છે? એમાં ચાર્જિંગ નથી. ચાલો તો આપણે અત્યારમાં વાડી આવી ગયા. તો વાડી આવીને જોયું તો પપ્પાએ તો લીંબોડીને ને બધાને બહુ વ્યવસ્થિત રીતથી કમ્પ્લીટ કરી નાખ્યું હતું. જ્યાં બધી વ્યવસ્થિત કરી નાખ્યું હતું પપ્પાએ. જો લીંબોડીમાં નકર તો નીચે કાંઈ જગ્યા નહોતી દેખાતી એને બદલે બધી ઠેકાણા અંતે ડાયરું બધી ભરાઈ દીધી છે કમ્પ્લીટ. અને આ આપણે છે રુદ્રાક્ષનું વૃક્ષ છે તો એને પણ પપ્પાએ વ્યવસ્થિત કરી નાખ્યું છે કમ્પ્લીટ. હવે પપ્પાને તો ચાલવા નીંદે છે તો આપણે ત્યાં પણ જરાક ચક્કર મારી આવીએ. હવે રહ્યું છે તો લગભગ થોડું ઘણું જ નીંદવાનું પપ્પા એમ કહેતા હતા, બાકી તો કાંઈ છે નહીં, નીંદાઈ ગયું છે. હવે તો જઈએ એની પાસે કેટલુંક છે કેટલુંક નહીં જોઈ આવીએ આપણે. હવે બધું ચક્કર મારી આવીએ. નીંદવામાં તો લગભગ જાય મરચી પણ પપ્પાએ વાવી દીધી. જો મરચી ને ટમેટી ને બધું. આમાં રીંગણી વાવી એક છે, મરચીનો છે, એક ટમેટી એક બાજુ ને એક બાજુ આ રીંગણા. અને એક આરમાં શું આવેલું છે એ તો આપણે કાંઈ બહુ ખ્યાલ નથી, પણ એટલું એને શાકભાજી વાવી દીધું છે. હવે મારા અંદાજ પ્રમાણે છેલ્લી આ રહેશે એવું લાગે છે નીંદવામાં. તો
જાય તો અહીંયા પાસે જરાક નીંદવાનું પણ કામ છેલ્લું એક પાટલામાં બહુ ખર્ચે તેમાં બહુ વાર લાગી છે કેમ વરસાદ આવ્યો તો પછી આ પાટલું લઈ લીધું આમાં ઘરાય એવું નતું શું કરે પાણી આમાં તપતી કેવો વરસાદ વરસાદ હારા આવ્યો સાટા ચોરી સંપલ પહેરીને આવ્યો આમાં તો લે ખેતરમાં નહીં આવે હવે આ બાય છે ક્યાં ઉકાય જો ને કેરો આખો બેનો પાણી હા હા ઠાકોરજી જાઓ પાટલા ચાલો એને પણ કામ નીંદવાનું થઈ ગયું ને આપણે પાછા આમ ચક્કર મારી લઈએ તો એવું લાગે તો કાલ મારી દઈએ દવા ચાલો જો આપણે અત્યારે વાડીએ ચક્કરમાં રહી ગયા હતા કારણ કે 2 દિવસ પહેલાં કાલે તો આપણે કાંઈ હતું નહીં તો 2 દિવસ પહેલાં આપણે એની અંદર NPK સેટનું બધું પાયેલું હતું તો વાડીએ ચક્કર મારવા આવ્યા છીએ તો આજુબાજુની માંડવી બધાની જે પણ એના કરતાં બધાની માંડવી કરતાં આપણી માંડવી એમ લાગે કે અત્યારે 1.5 મહિના ઉપરની થઈ ગઈ હોય ને એવી રીતની માંડવીની ગ્રોથ જેવો પકડ્યો છે ને કે એની વાત પૂછવામાં મસ્ત મજાની માંડવી પણ થઈ ગઈ છે અને આ વખતે તો પપ્પા પણ ખુશ થઈ ગયા છે કે નહીં ભાઈ આપણે માંડવી કરી છે તમે કરો છો બહુ સારી રીતની દવા છે એમને કે પપ્પા અમારે ક્યારે માનતા નહીં તો જો અમે માંડવીનો ગ્રોથ જોવો એનો જોરદાર ગ્રોથ આવેલો છે આ વખતે તો જો ને કે આ મગફળી આવી રીતના હતી નહીં હાવ નાની નાની જતી નથી એના પાનની રંગત એનો ગ્રોથ જોવો જાણે કે આ મગફળી 1.5 મહિના ઉપરની મગફળી હોય ને એવી મગફળી અત્યારે થઈ ગઈ છે જોરદાર એમ એટલે દવાનું રિઝલ્ટ તો બહુ સારું એવું દેખાય જ છે આપણે આમાં હજી આનો રંગત તો જે આવશે પછી 5-6 દિવસ થોડીક વાર લાગશે કે રંગત એક નંબર આવી જાય આ મગફળી એમ પાર્સલ આવી ગયું જો પપ્પા કરે તો ઓપનિંગ એટલે ઓપનિંગ નથી કરતા ખાલી ખોલે છે પૈડા નાખવા છે ને તો એટલે બેનની ત્યાંથી ગિફ્ટ આવી છે અમારી બેનની ત્યાંથી રાજકોટથી તો ચાલો એને પૈડા છે ને રિક્ષામાં આવી હતી તૂટી ગઈ તો એને પૈડા પણ લઈ આવ્યા એ ચડાવી દઈએ ચાલો સૂડ આવી દીધી જોઈએ એને હું અમારા ગામમાં જો શકી નથી ઘરે ઘરે ઘંટી આવી ગઈ છે કેમ કે બંધ થઈ ગઈ બાપુ ક્યાંથી બધા હેરાન થયા છે લગભગ બધાને આવા જ માંડી ઓલમોસ્ટ કોક જ બાકી છે હવે ગયા એમ જો મારી દીકરી દશામાં આરતીમાંથી વહી આવ્યું બે ના આવે છે હવે લોટ ધરવાનો એમાં ઘંટી ધરાવવાનું ઘંટી ચડાવી હાલો કરીએ ગાંઠિયાની પણ બધી તૈયારી થઈ ગઈ છે સંભારો પણ બની ગયો દહીં પણ હાજર આવી ગયું છે સંભારાની અંદર જો મસાલો પણ કમ્પ્લીટ છે મરચાં પણ તરાઈ ગયા છે મસ્ત મજાના ઝીણા ઝીણા તમારા બધા ફેવરેટ ઝીણા ઝીણા મસ્તી મજાની મરચી તરાઈ ગઈ છે તો ચાલો બધા ખાવા ચાલો આપણે પણ રસોડાની અંદર જઈએ છીએ ત્યાં તો શું છે હું જો મમ્મી બની ગયા લોટ કમ્પ્લીટ કરી નાખ્યો છે બંધાઈ ગયો છે ત્યાં કણી થોડો કણેલી એટલે કૂણપ આવી જાય લોટને અને આપણું તેલ પણ કરી નો ગયો તો તેલ પણ મુકાઈ ગયું છે કમ્પ્લીટ જમવા બધા બેન એટલે ચાલુ કરી જમવા બેસી જાય એટલે ઘાણવા ચાલુ થઈ જાય ચાલો એ પણ એનું કામ કરી નાખે અને આપણે પણ હવે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી નાખજો બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો મળીએ કાલે એક નવો વિડીયો ટાટા બાય બાય